મોટા અને યારે બાકી I don't provide instrumentals here. But if you do to money, Song lyrics and yeah, but yeah, the like idea of the adventure. હાય ગાઈઝ આઈ એમ રિદ્ધિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ તમને બધાને મારા. અને જોઈએ હવે શું કરીએ છીએ. એમ એસ જ કાંઈ પ્લાન તો છે નહીં. શું કરો મમ્મી? બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગઈ છું અહીંયા કાકાની ઘરે. આ જો બધા બાંધીને બેઠા, આ બે મોટા આની યારે બાંધીને બેઠા. હાય મંત્ર. બિચારાને ટીવી નથી જોવા દેતા. આ બે મોટી આ જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. ચેવડો બને છે અહીંયા તો સવારમાં એવું એમ ને. છોકરાને વેકેશન નથી ખુલવાનું ને. નાસ્તો ખૂટી જો લાગે વેકેશનમાં. કા ખાય પીવે ને રમે. હા જમીને ફ્રી થઈ ગયા છીએ અને બેક ટુ શિડ્યુલ કે 2 વાગી ગયા છે અને મારો સ્વિમિંગનો ટાઈમ થઈ ગયો છે. તો જવું હવે. I don't provide instrumentals here, but let me know. તો હું સ્વિમિંગમાંથી આવી એટલે મમ્મી કહે કે તું રેડી થઈ જાય. એમ તો મેં કીધું શેના માટે, ક્યાં જવાનું છે? એમ તો મમ્મી કે વેપારીમાં જવાનું છે. મતલબ અમે ટેક્સટાઇલનો બિઝનેસ કરીએ અને મારા પપ્પાના પણ એ જ વેપારી હતા. મતલબ સેમ જ કે 15-16 વર્ષથી એ જ વેપારી એમ. તો મેં આજે ત્યાં ગયા હતા, હું, મમ્મી અને નદીમ. નદીમ અમારો ટેમ્પાવાળો છે. મતલબ બધું એ જ હેન્ડ ઓવર કરે, ઘરેથી માર્કેટ સુધી અને માર્કેટથી ઘર સુધીનું બધું જ. અને મોસ્ટ ઓફ બધું એ જ કરતો હોય છે એમ. તો આજે અમે ગયા, બધા વેપારીને મળ્યા, એવું બધું થયું. પછી અમે ઘરે આવ્યા અને એવું હતું કે કાલે બા મને એમ કહેતા હતા, હું સ્વિમિંગમાં જતી હતી ને, તો કે ચેન કાઢીને જા, એમ કે ગળામાં ચેન પહેરીને જા તો ક્યારેક ડૂબી જશે ને મતલબ ખોવાઈ જશે તો હું એમ. તો આજે મેં એવું વિચારું છું કે કાલે મને બાએ કીધું એટલે મેં કાઢી નાખી હતી, પણ બાને નથી ખબર કે મેં કાઢી નાખી હતી. તો આજે મેં એવું વિચાર્યું છે કે બા ઉપર પ્રેન્ક કરું કે ચેન પાણીમાં ખોવાઈ ગઈ છે મારાથી એમ, કે હવે શું એમ. તો જોઈએ ચાલો બા શું રિએક્શન આપે છે. બા મારી ચેન ખોવાઈ ગઈ. ચેન સ્વિમિંગ પુલમાં નાવા દીધી ને કાલ ત્યાં. હા, એને પહેરો. એ તો બીજો પહેરો. તને ના પાડી હતી ને. તો હવે હું કરું? હા, શું કે? હા, તને ના પાડી હતી તો ચેન લઈ જામાં, ચેન પહેરી જામાં કો કાઢીને જાકો મીકો તો પાછો તોય ડાય તો ગમે આપને નાખવા જૂઠું ફૂટાડી તો લે. હા શું કહું? હા હા શું બા, મેં ના કીધું ઈવડાને. હવે ઈ ફોન કરશે, જડશે તો નકર જો. બહુ સારું. એ બધું ખોવા મળી. હું ખોયું મેં? વીટી કે તું ભાંગી ગઈ પેલા કે ખોઈ નથી. ઈ તો ભાંગી કરતા હશે ને તો ખાલી તો કરતા દો ને. તો ઈ તો વયો જાય ને એનું ઓલું મોટું જબર ન હોય. પૂછો માં મમ્મીને. નો દેખાય, ઊંડો હોય બહુ. તો એને આખે નીકળી ગયો. તૂટી ગયો હશે. હવે હું હોય? મેં તને અહીંયા કીધું છું તો તું પહેરી જામાં. હવે હું ખોવાઈ જા પછી. એવી નથી છે. તો હવે શું કરવું કહો મને? પડી જા પછી તો શું કરીએ કહો? તો મને યાદ નહીં તા પડી ગયો, કયા પડી ગયો. સારું તો કાપી દીધું. એટલે આ કાપી જાય તો ખબર હોય ને મને. એમની તને ના પાડી હતી તો તું હોય ચેન કાપી જતો, ચેન કાપી જતો માના છું. ભિખારી કે રાતનું ન માને. પણ માને હું એમાં? ચેન તો આપણે રોજ પહેરતા હોય ને, પણ રોજ ન પહેરી, એ વસ્તુ ન પહેરી હોય તો કહેવાય કાંઈક. પહેરતા હોય રોજ પણ આવામાં જઈએ આપણે. હવે હા, હું તો રોજ જ જાઉં. દરરોજ ગા પડે કાઢીને જવાય. તો રોજ કાઢવો ને પાછો આવીને પહેરવો હા, ન પહેરી તો શું થઈ ગયું? તો ગમે નહીં ને. કાલની આજ વાત કરા. મમ્મીને તો મેં કીધું હતું અત્યારે. કા મમ્મી શેન પડી જો ને સ્વિમિંગ પુલમાં. અને મેં હારી કોઈ કીધું કે વ્યક્તિગત કપાટમાં થાય ગમે ના
તો કાઢી જા ત્રણ જા બોલી એવું ગાંડા આવ્યા નકર નો કાઢી જાય. કાઢીને હું તો જાય મારે કેમ બોલાય છે મેં કોઈ કેમ ભેળ ખોવા વગર તો કાઢી જા આના હું આવા બધું ઘરેનું ત્યાં બોલું તે ખોવાનો હોય ઈ ખોવાઈ ગયો હવે તે શું કરવું તમારું કાંઈક ખોવાય ને તો અહીંયા હું કહે તમને મારું કાંઈ ને ખોવાતું હજી એટલા સુધી એ નવી તે મારું અત્યાર સુધી કાંઈ નથી ખોવાનું ઈ તો અત્યારે ખોવાનું ને પડી ગયો કે હું ખુલી ગયો કે કોને ખબર હવે ઈ પડી ગયો પછી ખબર પડી કે નથી ગળામાં એમ ગઈને હાલીને તો હું કહું તો કાઢી જા અને કેરી ન જવાની કાઢીને કોઈ જરાબર પહેરી ગઈ તે ઈ તો હું રોજ પહેરીને જાઉં કે આજકાલની થોડી જાઉં મહિનાથી જાઉં જાતું એ કાળ થાય ને પણ એવામાં ન જવાય લે જવાનું તો હોય જ ને પૈસા ભર્યા બામે શીખવાના પૈસા જ્યાં પૈસામાં ન ઓલું કરવાનું જમાયતા હોશિયાર હોય જઈ તો ઈ તો હવે વયો જાય શેન હું આયા આખા માણા વયા જાય ને શેન ની વાય રોવે ભાવ પૂછ્યો 13 ગ્રામ નો હતો ભાવ તો હવે શું કરવું બા હવે આ વર નથી સારું આપણે તો આમ હારું નામ નથી હારું એવું છે બધું. તો બા તો મને કે કાઈ હું કઈ સાઈન કરીને આમ ગળામાંથી કાઢીને ઘાતોડો કરી દીધો હશે કમાણી પેલા તો તે નાખી દીધી. તે સરો તો છોકરી શું તે ઘરેણા તો પહેરવાના હોય જ ને બાને મેં કીધું તું એને ભત્રીજા વાળું સીમત હતું તે ગોળામાં કંઠી નાખો તો બા કંઠી ને નાખતા બાને જીવ કરતા તો ઈ તમારે કંઠી વાલીને મને મારો જીવ વાલો શેન ભલે વચ્ચે મને તો કાઈ ને છું ને કંઠી વાલી કે મારો જીવ કહી દો હાલો ઓલો કંઠી હું શેન બોલો ફટફટ શાંત બોલે એટલે હોનું વાલું મારી કરતા A few inches later. તો બા હવે શું કરશું હવે શું કરા તને કીધું તું તો માની ને બે બળિયા છોકરાની જરૂર છે તો એક નામની ને માનતી એટલે હું તો બળિયા ટોકી જો બીજું તો હું તે ઈ એક નથી માનતી બાકી હું નથી માનતી બધું તો માનું તે પણ ઈ તો ઘરેણા તો છોકરી શું તો પહેરવાની મારે કોઈ ચોરીઓ ખોટી વીટી જાય છે તે ખોટી ને પહેરતી હું તો હાસી પહેરું ને બહુ રે ને હા બહુ સકવાલા થઈ જાય ને એમાં થાય ખબર પડે નહીં. દેખાવ મને દુનિયાને ન દેવાના હોય પણ હું કાંઈ દુનિયા આટલું થોડી પહેરું ખાડાઈમાં રહેવું પડે ત્યાં એવું કાંઈ ન બોલાય હા તે સારું લો ઘરેણા પહેરી બહુ રૂપાળું હવે કરશું હું ઈ વાત કરો ની મને શું ખબર હું કરતી હવે થોડો મળે જો હવે ઈ રે છઠ્ઠી તારો હાહરો લાવે ત્યાં સુધી કાંઈ પહેરવાનું હા તે સારું Later. શેન નથી ખોવાણી હો બા ખોટું ખોટું કહેતી હતી દેખાય દેખાડવી પડશે એટલું ભરોસો નહીં મારો નહીં લે આ લે અરે બા હાસું હાસું નથી ખોવાણી આ લો દેખાડું હા જોઈ લો ભાઈને બિચારા શું ભાઈનો લઈ બસ ને રાજી હવે ભાઈનો લઈ દીધો ઈ છે ને ભાઈનો નથી મારો છે ભાઈનો ભાઈનો હવે રાજી ને તો ખોટા હું ગપ્પા મારા મજા આવે અહીંથી તૂટી ગયો નથી તૂટ્યો એમને એમ કાઢી નાખ્યો ને મૂકી દીધો તો તો આ શું છે આ કર્યો હા તારે કાઢ્યું કાલ જ કાઢી નાખ્યો તો આવી હા નહીં જા પેલા તે તમે લાવો પાછો લાવો મારો છે લે રાખવા છે તમારે હું રાખીને છે હું તો પહેરી તે મારે પહેરવાનું છે તમારે ન પહેરવો તમારે એટલો સાડો ન પહેરાય તમારે ન પહેરાય મારે ધીરે ધીરે રહેવું તે મારે બહાર જવું તો શું છે તો આજના ડિનરમાં છે દાળ ઢોકળી ચૂરમું તો ફઈને એ લોકો આવ્યા હતા તો બેઠા હતા અને મમ્મી ગયા છે ચાલવા
અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા આવા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ. Sorry, I don't provide instrumentals here. But let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures.